આણંદ પોલીસે દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ષડયંત્રના ભાગરૂપે બનાવટી ચલની નોટો છાપીને બજારમાં ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. તો ઉમરેઠના ઓડ ગામના એક શખ્સે જુદા જુદા દરની 164 જેટલી ભારતીય બનાવટની ચલણી નોટો સાથે ઝડપી લેવાયો છે. તો શાસ્ત્રીબાગ પાસે વોચ દરમિયાન બાઇક સવારને અટકાવીને અંગ ઝડપી કરતા કિસ્સામાંથી બનાવટી નોટો મળી આવી હતી. તો રૂપિયા 100, 200, 500 અને 2000ની એમ દરની નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત 1.48 લાખ રૂપિયા જેટલી થાય છે. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાસ્ત્રીબાગ પાસે એક ઈસમ બનાવટી નોટો લઈને જતો હોય એવી બાતમી પોલીસને મળેલી, જેના અનુસંધાને એ ઈસમને પકડી પાડવામાં આવેલ છે. અને જેનું નામ પૂછતા જે જિગ્નેશ કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ ઓડ ગામના રહેવાસી છે, એના અંગઝડતીમાં કબજામાંથી બનાવટી જુદા જુદા દરની નોટો 2000ની, 100ની, 50ની, 500ની અન્ય અલગ અલગ આ પ્રકારની નોટો મળી આવેલ છે. અને એને પૂછપરછ કરતા ઓડ ગામે તે પ્રિન્ટર રાખી ઘરે આ નોટ બનાવવાની કામગીરી કરતા હતા. અને એને આ શીખેલ કેવી રીતે એ બાબતે એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એને યુટ્યુબમાંથી નોટની બનાવવાની વિગત અને અન્ય ઇન્ટરનેટ ઉપરથી જોઈ અને એ પછી એ આ નોટો બનાવવાનું ચાલુ કરેલું. એને પાસેથી કુલ આપણને 228 જેટલી ભારતીય ચલણની અલગ અલગ નોટો મળી આવેલી છે. અને એની વિગતવારની પૂછપરછ દરમિયાન એને 60,000 થી 70,000 રૂપિયાની આવી નોટો અગાઉ બજારમાં વટાવી ચૂકેલ છે એવું પણ એને જણાવેલ છે. અને આગળની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને એને રિમાન્ડ લઈ વધારાની આગળની કાર્યવાહી ચાલુમાં છે.